Good morning and have a pleasant day, dear all students. Today we are going to learn activity 6A from KD to Road via Lakshmi. We will watch animated story of this activity and then we will learn activity 6B. So let's start. Activity 6 From KD to Road via Lakshmi. ફૈઝાન is a wildlife photographer. ફૈઝાન એક વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. He is from Tamil Nadu. તે તમિલનાડુનો છે. Last week he went to Gir forest. ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી. There he lost his way. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. He asked Lakshmi, a girl from Gir, to help him. તેણે ગીરની એક છોકરી લક્ષ્મીને મદદ કરવા કહ્યું. લક્ષ્મી is in standard 7. લક્ષ્મી ધોરણ 7માં છે. She was not able to speak English properly. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નહોતી. On the other side, Faizan was not able to understand Gujarati. બીજી બાજુ ફૈઝાન ગુજરાતી સમજી શકતો નહોતો. Was Lakshmi able to help him? શું લક્ષ્મી તેને મદદ કરી શકી? Let's see. ચાલો જોઈએ. Hey, excuse me. Hey, સાંભળ, માફ કર. Accuse? What? Accuse? Accuse? Sure, accuse? I lost my way. હું રસ્તો ભૂલી ગયો છું. I want to go out from this jungle. મારે આ જંગલમાંથી બહાર જવું છે. Go out. Why come in jungle? બહાર જાઓ. જંગલમાં કેમ આવ્યા? I do not know the road. મને રસ્તો ખબર નથી. Road not in the jungle. જંગલમાં રોડ નથી. કેડી walk on the કેડી. કેડી કેડી પર ચાલો. Okay, I will walk on the કેડી. સારું. હું કેડી પર ચાલીશ. But which? પણ કઈ? What's your name? તારું નામ શું છે? લક્ષ્મી, my name. લક્ષ્મી, મારું નામ. લક્ષ્મી, on which કેડી? લક્ષ્મી, કઈ કેડી પર? Here are 3 ways. અહીં 3 રસ્તા છે. Go from that. By that ભૂતિયો વડ. ત્યાંથી જાઓ. પેલા ભૂતિયા વડ પાસેથી. Taking notes. Okay, that ભૂતિયો બનિયન tree and then? નોંધ લેતા. સારું, પેલો ભૂતિયા વડ અને પછી? After crossing વોકડો, you see a રૂપાલો ડુંગર. વોકડો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાશે. Checking dictionary. વોકળો means? What is વોકળો? શબ્દકોશ જોતા. વોકળો એટલે શું? વોટર, વોટર, running. પાણી, પાણી, વહેતું. Then you see a ડુંગર, hill. પછી તમને એક ડુંગર દેખાશે, hill. Yeah, what next? હા, પછી? Climb up that hill. There, કાતલમાનું થાપણ. તે ડુંગર પર ચડો. ત્યાં કાતલમાનું થાપણ છે. થાપણ? Yes, yes, થાપણ, temple. Climb down from there. Go to ઉગમણે. હા, થાપણ, મંદિર. ત્યાંથી નીચે ઉતરો. ઉગમણે જાઓ. ઉગમણે? ઉગમણે? Sun comes in the sky. Sun. ઉગમણે?
સૂર્ય આકાશમાં આવે છે. સૂર્ય, સૂર્ય. યુ મીન ટુ ધ ઈસ્ટ. તારો કહેવાનો અર્થ પૂર્વ તરફ. યસ, ઈસ્ટ. હા, પૂર્વ. There see, દોઢિયું તળાવ. Ask for આઈ માનું નેસ. ત્યાં દોઢિયું તળાવ દેખાશે. આઈ માના નેસ વિશે પૂછો. તલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? તળાવ એટલે પોન્ડ. આ આઈમાનો નેસ શું છે? We live in Cuba. Many Cubas there. So it is Ness. અમે કુબામાં રહીએ. ઘણા કુબા છે. એટલે તેને નેસ કહે છે. યુ લીવ ઇન ધ જંગલ. તું જંગલમાં રહે છે? આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? તને સિંહનો ડર નથી લાગતો? સાવજ, સાવજ ઓર દેવતા. સાવજ, સાવજોમાં દેવતા છે. We love સાવજ and સાવજ loves us. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે. We live together. અમે સાથે રહીએ છીએ. Sometimes we fighting, but it is okay. કોઈ વાર અમે લડીએ પણ ચાલે. કેન યુ ટેક મી ટુ યોર હોમ? શું તું મને તારા ઘરે લઈ જઈ શકે? હા હા, જેમ નહીં. હા હા, એમ નહીં. હાલ ને, ચાલ ને. ઓ વેલકમ, લેટ્સ ગો. ઓ તમારું સ્વાગત છે, ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મા બાપા ખુશ થશે. ફૈઝાન went to her home. ફૈઝાન તેના ઘરે ગયો. He talked with the people of Ness. તેણે નેસના લોકો સાથે વાતો કરી. Next day, Lakshmi's father helped him to catch a bus for Junagadh. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝાન thanked him and started his return journey. ફૈઝાને તેમનો આભાર માન્યો અને તેની પાછા ફરવાની યાત્રા શરૂ કરી. તમે જોયું ને મિત્રો, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તેણે કહેલા કયા કયા શબ્દો ફૈઝાનને નહોતા સમજાયા? હા, વોકળો. વોકળો એટલે ઝરણું. થાપણ. થાપણ એટલે મંદિર. પછી ઉગમણે એટલે પૂર્વ દિશામાં વગેરે. બરાબર ને? આ પ્લેમાં લક્ષ્મીએ બોલેલા ઇંગ્લિશ ડાયલોગ્સમાં ઘણી બધી ભૂલ હતી, ખરું ને? તો હવે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 6B જુઓ. તેમાં લક્ષ્મીએ આ પ્લેમાં બોલેલા કેટલાક ડાયલોગ્સ આપેલા છે. તો ચાલો આપણે આ વાક્યોને અહીં આપેલા ઉદાહરણ મુજબ ફરીથી લખીએ. તમારે આ એક્ટિવિટી 6Bના આન્સર્સ ધ્યાનપૂર્વક સમજીને તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે. એક્ટિવિટી 6B. લક્ષ્મીએ બોલેલા વાક્યો ઉદાહરણ મુજબ ફરીથી લખો. અહીં આપેલ ઉદાહરણને ધ્યાનપૂર્વક જુઓ. એક્ઝામ્પલ. લક્ષ્મી સેઝ, Welcome to the jungle. અહીં આપેલા ઉદાહરણ ધ્યાનપૂર્વક જુઓ. આ સેન્ટેન્સ માટે તમે શું બોલશો? યસ, યુ સે, Why did you come to the jungle? Lakshmi says,
road, not in the jungle. હવે કહો તો આ વાક્ય માટે તમે શું કહેશો? યસ, વેરી ગુડ. તો લખો, યુ સે there is no road in the jungle. Lakshmi says, Go to Ugamne. you say, go towards the east. Lakshmi says, Many kubas there. હવે અહીં ઇંગ્લિશમાં સાચું સેન્ટેન્સ કયું આવશે? હા, તો લખો, You say there are many kubas there. Lakshmi says, Walk on the KD. You say, you must walk on the narrow path. Lakshmi says, Lakshmi, my name. you say, my name is Lakshmi. Lakshmi says, After crossing Wokdo, you see Rupalo Dungar. you say, after crossing the stream, you will see the lovely hill. Lakshmi says, Ugamne, sun comes in the sky. you say, in the east, the sun rises in the east. Lakshmi says, We love Savaj and Savaj loves us. you say, we love the lions and the lions love us. Lakshmi says, My Ma-Bapa will be happy. you say, my mother and father will be happy. આ બધા જ વાક્યોમાં તમે કરેક્શન કરીને લખી દીધા ને? વાહ, તમે તો ફટાફટ ઇંગ્લિશ લેંગ્વેજના ડાયલોગ્સનું કરેક્શન કરતા પણ શીખી ગયા. વેરી ગુડ. આજે આપણે એક્ટિવિટી 6A માં આપેલા પ્લે દ્વારા આ ગીરના જંગલની મુલાકાત લીધી અને તે જ પ્લેમાં આપેલા લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેના ડાયલોગ્સને સમજ્યા. ત્યાર પછી એક્ટિવિટી 6B માં આપણે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે કરેક્શન કરીને ફરીથી લખ્યા. તમે પણ આ લક્ષ્મીની જેમ ઇંગ્લિશમાં વાતચીત કરવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. Today's homework, dear students, watch the video carefully and then write down activity 6B. Write the sentences correctly in your English notebook. Thank you so much. See you later. Bye.